હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે હું તમારી સાથે 11 સ્પેશિયલ ફરાળી રેસીપી શેર કરી રહી છું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. 2 ચમચી તેલમાં આજે આપણે આખી ફરાળી રેસીપી બનાવીશું, જેમાં હું બનાવવાની છું દૂધી બટેટાની સૂકી ભાજી અને સાથે એકદમ ફુલકા એવી ફરાળી રોટલી બનાવીશું. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આ ફરાળી રેસીપી તમે એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. દૂધી બટેટાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને સાથે જ 2 નંગ જેટલા બટેટા લઈ લીધા છે. દૂધી બટેટાને છોલી અને મેં કુકરમાં ઉમેરી લીધા છે. સાથે જ ચપટી જેટલું મીઠું અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી કુકરમાં દૂધી બટેટા બાફવા માટે મૂકી દીધા છે. 3 વિસલ થવા દઈશું. ત્યાં સુધી આપણે ફરાળી રોટલીનો લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા મેં જે બજારમાં ફરાળી લોટ મળે છે તૈયાર, તે લઈ લીધો છે. તો લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું મોવણ માટે તેલ ઉમેરીશું. તો અહીંયા મારો સન છે, તેને જમવાનું બનાવવામાં થોડો ઇન્ટરેસ્ટ વધારે છે, તો મારી હેલ્પ કરી રહ્યો છે કે મમ્મી હું પણ તને મદદ કરાવું છું. થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે રોટલી જેવો લોટ બાંધી લઈશું, સોફ્ટ એવો. તો સોફ્ટ લોટ બાંધીશું તો રોટલી છે તે સરસ બનીને રેડી થશે. લોટ બંધાઈ ગયો છે. 10 મિનિટ જેવું આપણે સાઈડમાં રહેવા દઈશું. અને કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે અને દૂધી બટેટા છે તે સારા એવા બફાઈ ગયા છે. દૂધી બટેટાને આપણે પ્લેટમાં લઈ અને શાકની સાઈઝના પીસ કરી લઈશું. તો મેં કુકરને ઠંડુ થવા દીધું છે એટલે આપણે તરત જ કટ કરી શકીશું. તો મીડિયમ સાઈઝના ટુકડા હું કરી રહી છું. તમે જો વધારે નાના કે મોટા કરવા ઈચ્છતા હો તો એ રીતે પણ કરી શકો છો. પરંતુ આ રીતે જે સૂકી ભાજી છે તે કોરું શાક હોય છે, એટલે નાના બાઈટ હોય તો વધારે સારું. આ રીતે આપણે નાના એવા પીસીસ કરી લઈશું દૂધી અને બટેટા બંનેના. દૂધી બટેટા સમારાઈ ગયા છે. તો વઘાર માટે અહીંયા મેં કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે. સાથે જ તેલ ગરમ થયા પછી અડધી ચમચી જેટલું જીરું અને 1 લીલા મરચાંના મેં ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. જીરું અને મરચાં સતળાઈ જાય એટલે આપણે સમારીને રાખેલા દૂધી અને બટેટા આ રીતે ઉમેરી અને મિક્સ કરી લઈશું. આ શાકમાં કોઈ પણ પ્રકારનું આપણે પાણી ઉમેરવાનું નથી. તો હવે મસાલા કરી લઈશું. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલો શેકેલા તલ અને સિંગદાણાનો ભૂકો ઉમેર્યો છે. તલ અને સિંગદાણાનો ભૂકો છે તે હું પહેલાથી જ રેડી કરીને રાખું છું, કારણ કે હું 11 ને બધા ઉપવાસ કરતી હોઉં છું. અડધી ચમચી જેટલું મરચું ઉમેરીશું. ચપટી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે. બધા જ મસાલા આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને બહુ જ ટેસ્ટી એવી આ દૂધી બટેટાની સૂકી ભાજી બનીને રેડી થાય છે. અને ઉપવાસ હોય તો પણ કોરું ન પડે એવું આ શાક લાગતું હોય છે, ખૂબ જ ટેસ્ટી એવું. તો મિત્રો, તમે પણ આ રીતે દૂધી બટેટાની સૂકી ભાજી એકવાર જરૂરથી બનાવજો. છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરી અને આપણી સૂકી ભાજી છે તે સાઈડમાં મૂકીશું અને આપણે ફરાળી રોટલી જે બનાવવાની છે તે બનાવી લઈશું. આ રીતે ધાણાને બધા જ મસાલા સાથે મિક્સ કરી અને ઢાંકી દઈશું, એટલે ધાણાની ફ્રેશ ફ્લેવર છે તે સબ્જીમાં આવી જશે. લોટ આપણો સેટ થઈ ગયો છે. તો ફરીથી 2 થી 3 મિનિટ જેવું આ રીતે મસળી લઈશું, એટલે લોટમાં છે તે એક સારી એવી લચક આવી જશે અને રોટલી આપણી સરસ સોફ્ટ એવી ફૂલીને રેડી થશે. મોટા લીંબુની સાઈઝના આપણે લોવા કરી લઈશું અને બધી જ રોટલી હું અહીંયા એક સાથે વણી લઈશ અને ત્યારબાદ શેકીશું. તો લોટ મેં એટલો જ ઢીલો રાખ્યો છે કે રોટલી એકબીજાથી ચીપકે નહીં. જો તમારો લોટ વધારે ઢીલો હોય તો તમારે 1 બાય 1 વણીને શેકવી પડશે. તો અહીંયા મેં 4 થી 5 રોટલીઓ વણી લીધી છે અને તવો પણ ગરમ થઈ ગયો છે. તો ફટાફટથી આપણે રોટલી શેકી લઈશું.
જ્યારે મારે 2 થી 3 રેસીપી એકસાથે બનાવવાની હોય છે તો હું આ જ રીતે સાઈડ બાય સાઈડ બનાવતી જાઉં છું, જેથી કરીને ફટાફટ બની જાય છે અને સહેજ પણ વાર લાગતી નથી. તો આ રીતે એકદમ ફુલકા સરસ સોફ્ટ એવી આપણી ફરાળી રોટલી બનીને રેડી થઈ છે. તમે જોઈ શકો છો મિત્રો કે રોટલી સરસ એવી ફૂલી રહી છે. લોટ જો તમારો પરફેક્ટ બંધાયો હશે તો રોટલી આ રીતે સરસ જ ફૂલશે. તો તૈયાર છે આપણી દૂધી બટેટાની સૂકી ભાજી અને ફરાળી રોટલી. તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને અહીંયા મેં એક જ જણ માટેનું આ ફરાળી રેસીપી બનાવી છે, કારણ કે ઘરમાં બધા છે તે બીજું બધું જમવાનું જમતા હોય છે 11 ન હોવાથી. તો આ રીતે આપણી દૂધી બટેટાની ફરાળી રેસીપી રેડી છે. તો મિત્રો, રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.